જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માસ સુદની જયા એકાદશીની કથા વાર્તા પૂજન વિધિ વિશે જાણશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। સાધુ કૃષ્ણ ત્વયા પ્રોક્તા માદિદેવો ભવાન પ્રભો સ્વદેજાંડજા સ્વૈદભિજા જસ્ર જરાયુજા તેસા કથા વિકર્તા ત્વપાલક ક્ષયકારક। હે પ્રભુ કૃષ્ણ, હે કૃષ્ણ પ્રભુ, તમે આદિદેવ છો। આ જગતમાં જે સ્વદેજ પ્રાણીઓ અને અંડજ પક્ષીઓ વગેરે તેમજ ઉડજ વનસ્પતિના છોડવા, વૃક્ષો વગેરે અને જરાયુજ મનુષ્યો, પશુઓ વગેરે જે પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર, વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો। આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે કહેલું ષષ્ઠી એકાદશીનું મહાત્મ્ય તો મેં સાંભળ્યું। હવે આ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? એની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે તમે મને વિસ્તારપૂર્વક કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજેન્દ્ર, આ એકાદશીને જયા એકાદશી કહેવાય છે। એ દરેક પ્રકારના પાપોનો નાશ કરવાવાળી તેમજ મનુષ્યોને સુખ અને મોક્ષ અપાવનારી છે। આ જયા નામની એકાદશીના અધિષ્ઠાતા ભગવાન વાસુદેવ છે। અગાઉ જણાવેલી અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવાની હોય છે। આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા મોટા મોટા પાપોનો નાશ થાય છે તેમજ પિશાચોનીમાંથી મુક્તિ મળે છે। એટલું જ નહીં પણ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને કદી પ્રેતપણું પ્રાપ્ત થતું નથી। પદ્મ પુરાણમાં તેની પૌરાણિક કથા આ પ્રમાણે છે તે આપણે સાંભળીએ। પહેલાંના સમયમાં સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા રાજ્ય કરતો હતો। એના રાજ્યકાળ દરમિયાન બધા જ દેવો સુખથી રહેતા હતા અને અમૃત પીવામાં તત્પર રહેતા હતા। એ સ્વર્ગલોકમાં નંદન નામનું એક સુંદર વન છે। પારિજાત વૃક્ષોથી શોભતા એ નંદનવનમાં દેવતાઓ અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા। 50 કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યા અને તેણે નૃત્યગાનનું આયોજન કર્યું। અનેક અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વો ગીત ગાઈ રહ્યા હતા। એમાં ચિત્રસેન, પુષ્પદંત વગેરે મુખ્ય હતા। ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું। માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ પુષ્પવંતી હતું। પુષ્પદંતને પણ એક પુત્ર હતો જેનું નામ માલ્યવાન હતું। એ બંને પણ બીજા ગાંધર્વો અને અપ્સરાઓ સાથે સંગીતના જલસામાં આવ્યા હતા। એમણે પણ ઇન્દ્રની સમક્ષ નૃત્યગાન કર્યું। માલ્યવાનને જોઈને પુષ્પવંતી એના ઉપર મોહી પડી। માલ્યવાન પણ એ પુષ્પવંતીનું રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો। બેઉ વારે વારે એકબીજાને જોઈ રહેતા હતા। પરિણામે નાચગાનમાં એ બંનેનું ચિત્ત ચોંટ્યું નહીં। ક્યારેક તાલમાં ભંગ પડતો હતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું હતું। આ વાત ઇન્દ્રને જાણવામાં આવી। પોતાનું આવી રીતનું અપમાન થયેલું જાણીને ગુસ્સે થઈ ગયો અને એ બંનેને શ્રાપ આપતા બોલ્યો, હે માલ્યવાન, હે પુષ્પવંતી, તમે બંનેને ધિક્કાર હો। તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમે પિશાચ થઈ જાઓ અને પિશાચયોનીમાં પડી અતિ દારૂણ દુઃખ ભોગવો। ઇન્દ્રે જ્યારે આવો શાપ આપ્યો ત્યારે બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઇન્દ્રનો શાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો। આથી બંને જણા ઇન્દ્રનો શાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિશાચયોનીમાં પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા। હિમાલયના બરફની ઠંડીથી એમના શરીર ધ્રુજતા હતા। પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું। તે ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી હતી। વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું। ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી। આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા। એવામાં જયા નામની એકાદશી આવી। એ દિવસે એમણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને ઉપવાસ કર્યો। પાણી સુધા પણ પીધું નહીં। પશુ પંખીઓની હિંસા પણ ન કરી। દુઃખ ભોગવતા તેઓ પીપળાના વૃક્ષ નીચે પડ્યા રહ્યા
અતિશય ઠંડીને લીધે એમને નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુજતા ધ્રુજતા દુઃખ ભોગવતા પસાર કરી આમ એમનાથી જાગરણ પણ થઈ ગયું. આમ જયા એકાદશીના વ્રતનું એમણે પાલન કર્યું અને પરિણામે એમને એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું. બારસને દિવસે બંને પિશાચોનીમાંથી મુક્ત થયા. એમને એમનું અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું. વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગલોકમાં ગયા. ઇન્દ્ર પાસે જઈને બંને ઇન્દ્રને આનંદપૂર્વક નમસ્કાર કર્યા. એમને આવ્યા દિવ્ય રૂપમાં જોઈને ઇન્દ્રને પણ આશ્ચર્ય થયું અને એણે પૂછ્યું, મારા શાપથી તમારે આ પિશાચતા પ્રાપ્ત થઈ ચૂકી હતી, તો પછી ક્યાં પુણ્યના પ્રભાવથી તમે પિશાચોનીમાંથી મુક્ત થઈ ગયા અને વળી પાછા હતા એવા ને એવા થઈ ગયા અને તમને પિશાચોનીમાંથી છુટકારો આપ્યો? તો તમે એવું તે કયું વ્રત કર્યું, એવી રીતે શું તમે પૂજા કરી? ત્યારે માલ્યવાને કહ્યું, હે સ્વામી, હે ભગવાન, હે ઇન્દ્ર, તમે છે તે અમને પિશાચપણું આપ્યું હતું, તો અમે પિશાચપણું દૂર કરવા માટે જયા નામની એકાદશીનું વ્રત કર્યું. જયા નામની એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવને લીધે અમે બંને પિશાચોનીમાંથી મુક્ત થયા છીએ. માલ્યવાનનું કહેવું સાંભળીને ઇન્દ્રએ કહ્યું, હે માલ્યવાન, હે પુષ્પવંતી, તમે બંને પવિત્ર તથા પાવન થઈ ગયા છો. આથી હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમે બંને મારે કૃપાને પાત્ર થયા છો, કારણ કે તમે બેઉ જણા એકાદશી વ્રત કરનારા તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો. જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી એકાદશી વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક ભક્તિ કરતા હોય, તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ પૂજ્ય છે. તમે અમારા માટે બહુ પૂજ્ય છો. માટે હવે હે માલ્યવાન અને હે પુષ્પવંતી, તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, હે રાજન, આ કારણને લીધે જ તમારે પણ એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ અને એમાંય મહા મહિનાની સુદ એકાદશી એટલે જયા નામની એકાદશી તો ખાસ કરવી જ જોઈએ, કારણ કે આ 11 તો બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે. બધા જ પ્રકારના દાન તેમજ બધા જ પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય આ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે. માટે દરેક મનુષ્ય જયા નામની એકાદશી અવશ્ય કરવી જોઈએ. વળી હે રાજન, જેણે આ જયા એકાદશી વ્રત કર્યું છે તે 1 કરોડ કલ્પનાકાળ સુધી ખરેખર વૈકુંઠમાં આનંદ કરે છે. તેમજ હે રાજન, આ જયા એકાદશીના વ્રતના મહાત્મ્યનો પણ પાઠ કરવાથી અથવા તો શ્રવણ કરવાથી હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મેળવે છે. કલ્પકોટિ ભવેત તાવદ વૈકુંઠે મોદતે ધ્રુવમ પઠનાશ્રવણાદ રાજન અગ્નિહોષ્ટમ ફળ લભેત. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.